ઉર્જા મંત્રી કનુ દેસાઈ કે જેમણે વીજળી મુદ્દે પોતે નિવેદન આપ્યું અને કહ્યું હતું કે ઉદ્યોગોને 500 મેગાવોટ વીજળીમાં કાપ મૂકવામાં આવ્યો છે। થઈ છે આ જ રીતે કાકરાપાર ખાતે પણ આપણે 600 મેગાવોટનું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તૈયાર છે। લગભગ જૂન એન્ડમાં એ પણ પાવર આપણને મળતો થઈ જશે। સરકારે ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે કે મને લાગે છે કે 10 એપ્રિલ સુધીમાં આપણું ઘણું બધું થાળે પડી જશે। આભાર। કાપવાનો સવાલ નથી, તેમને નથી આપવાના વીજળી એટલા માટે કે તેમની પાસે કોલ બેઝ પાવર પ્લાન્ટ છે। કિસાન સંઘ સાથે સાહેબ આપણી બેઠક છે। હા, અત્યારે કિસાન સંઘ સાથે પણ આ અંગે ચર્ચા કરવાની બેઠક છે અને એનો પણ સુવેળે નિકાલ આવશે। સાહેબ, આપણે ગૃહમાં એક વાત પણ કરી કે લોકોએ એસીના ઉપયોગને પણ પોતાની જાતે ઘટાડવો જોઈએ અને પોતાની રીતે કરવું જોઈએ। જે રીતે 1964માં લાલ બહાદુર શાસ્ત્રીજીએ યુદ્ધ વખતે કીધેલું કે જય જવાન જય કિસાન, અને આપણે એક ટંક ઓછું ખાઈને પણ અનાજ બચાવીને દેશ માટે અનાજ બચાવીએ, તેમ આપણે બધા ભારતીય જનતા પાર્ટીની સરકાર જ નહીં પરંતુ સમગ્ર નાગરિક અને સમગ્ર સમાજ જો સાથે રહીને આનો અમલ કરે તો ટીપે ટીપે સરોવર ભરાય, એ હિસાબે પણ ઘણા બધા મેગાવોટ પાવર બચી શકે અને આપણે એ દિશામાં કામ કરવું જોઈએ। થેન્ક યુ। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે ઉદ્યોગોને જે વીજળી આપવામાં આવતી હતી તેમાં તેમને ઓછી વીજળી આપવામાં આવ્યું છે। વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ દાવો કર્યો કે ઉદ્યોગોને 500 મેગાવોટ વીજળીનો કાપ મૂકવામાં આવ્યો અને તમામ ઝોનમાં 8 કલાક વીજળી પહોંચી ગઈ। 2-5 દિવસ વીજળીની કટોકટી રહી અને આજે ગુજરાતને 2,500 મેગાવોટ વિન્ડ પાવર મળ્યો હોવાનો તેમણે દાવો કર્યો।